નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત પ્લસ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। શિનોર તાલુકામાં હોળી ધૂળેટીના પર્વને લઈ વડોદરા જિલ્લા કલેક્ટર દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવ્યો। શિનોર તાલુકામાં હોળી અને ધૂળેટીના પર્વને લઈને 13 અને 14 માર્ચના રોજ વડોદરા નજીકથી પસાર થતી નદીઓ, કૃત્રિમ તળાવો, નહેર, જળાશયોમાં નાહવા અને અન્ય કામે જવા માટે પ્રતિબંધ મૂકી દેવાયો છે। તમામ જળાશયોમાં નહીં જવા વડોદરા જિલ્લા કલેક્ટર દ્વારા હોળી ધૂળેટીના 2 દિવસ નદી અને તળાવ સહિત નાહવા માટેના સ્થળો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, જેમાં દિવેર, મહી નદી, નારેશ્વર, માલસર, શિનોર, પોઈચા બ્રિજ, ચાણોદ સહિત નદીઓમાં નાહવા જવા માટે પ્રતિબંધ મૂકી દેવાયો છે। સિંદરોડ, ફાજલપુર અને વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના લાંછનપુર અને શિનોર તાલુકાના દિવેર ગામ પાસેથી પસાર થતી નર્મદા નદી, કરજણ તાલુકાના નારેશ્વરમાં નાહવા માટે વડોદરા શહેર સહિત આસપાસના ગામોના લોકો મોટી સંખ્યામાં ઉમટતા હોય છે, જેને પગલે વડોદરા જિલ્લા કલેક્ટર દ્વારા હોળી અને ધૂળેટીના 2 દિવસ માટે નદી અને તળાવ સહિતના નાહવા માટેના સ્થળો પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે અને શિનોર પોલીસ દ્વારા સઘન બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે।